હનુમાન ચાલીસાની શરૂઆત કરતાં પહેલાં તુલસીદાસજી એક સુંદર દોહરો લખે છે અવધી ભાષામાં. બહુ મધુર દોહરો છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, કે હું ગુરુના શ્રી ચરણોની રજ લઈને મારા મનના મુકુર એટલે અરીસો, મારા મનના દર્પણને સાફ કરું છું. તુલસીદાસજીના ગુરુ નરહરિયાદાસજી, જેમણે રામ બોલા નામના અપશુકન્યાવાળાના અનાથ કહેવાતા આ છોકરાને તુલસીદાસ બનાવી દીધો. તો તુલસીદાસજી સૌથી પહેલા ગુરુને યાદ કરે છે, પછી હનુમાનજીના ગુણ ગાતા પહેલા હનુમાનજી જેમના ભક્ત છે એવા રામને યાદ કરે છે કે બર નવું રઘુબર બિમલ જસુ જો દાયકું ફલચારી, હું એ રઘુવીરના બિમલ જશને એટલે કે નિર્મળ યશને ગાઉં છું, જે 4 ફળના દાતા છે. ધર્મ અર્થ કામ મોક્ષ, આ 4 ફળના દાતાને હું યાદ કરું છું. પછી હવે હનુમાનજીને યાદ કરે છે કે બુદ્ધિહીન તનુ જાની કે સુમીરો પવન કુમાર, કે બુદ્ધિ અને તનુ એટલે કે શરીરથી હું હીન એવો હું, એટલે કે બુદ્ધિ અને શરીરથી નિર્બળ એવો હું, હે પવન કુમાર તમારું સુમિરન કરું છું. અને બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ ક્લેશ વિકાર, મને બળ બુદ્ધિ અને વિદ્યા આપજો અને મારા બધા ક્લેશ હરી લેજો. તુલસીદાસજીએ ધન નથી માગ્યું. ધન હોય તો અને ધન મેળવવા માટે આ 3 ગુણોની જરૂર પડે, બળ બુદ્ધિ અને વિદ્યા. હોય તો એને રક્ષવા માટે આની જરૂર પડે, પચાવવા માટે જરૂર પડે. અને જેની પાસે આ 3 ગુણો એના ક્લેશ તો હરાય જ જાય. અને આટલું કહ્યા પછી તુલસીદાસજી ઉપાડે છે અનન્ય હનુમાન ચાલીસા.